વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. પ્રકરણ 11 જળ સંસાધન એનો ભાગ ત્રીજો. આ પ્રકરણ હવે પૂરું થાય છે. મોટાભાગના બધા પ્રશ્નો આવી ગયા છે આજના તાસ પૂર્ણ થશે ત્યાં સુધીમાં. હવે પછીનો જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે એવો પ્રશ્ન, ભવહેતુક યોજના એટલે શું, એનું મહત્ત્વ સમજાવો. તો પહેલાં એની વ્યાખ્યા લઈ લઈ. વ્યાખ્યા વિદ્યાર્થીઓ ગોખે છે, ગોખવાની જરૂર નથી, એને આમ સમજવાની છે. ભવહેતુક યોજના એટલે શું, તો કે નદી ઉપર બંધ બાંધવું, નદીનું જે પાણી છે એના ઉપર બંધ બાંધવું, અને એ જે બંધ બાંધ્યા પછી જે જળાશયનું નિર્માણ થાય, જેને આપણે તળાવ કહીએ કે ડેમ કહીએ, એ જળાશયના પાણીનો ઉપયોગ એ સિંચાઈ માટે, જળ વિદ્યુત માટે, પૂર નિયંત્રણ માટે, પરિવહન માટે કે મત્સ્ય કેન્દ્રો માટે કરવાની યોજનાને ભવહેતુક યોજના કહેવામાં આવે છે. આમ તમે જોવા જાઓ, આ ભવહેતુક યોજનાઓને કારણે આપણને ઘણો બધો લાભ થયો છે. મોટાભાગની સિંચાઈ છે એ આ ડેમો દ્વારા જ થાય છે. પરીક્ષાની અંદર, નકશાની અંદર પણ તમને એક ગુણ છે એ આમાંથી પૂછવામાં આવે છે કે કઈ નદી ઉપર કયો બંધ બાંધવામાં આવે છે. તો ભવહેતુક યોજનાનું મહત્ત્વ સમજાવવું એ પહેલાં તમને કઈ નદી પર કયો બંધ છે જે પરીક્ષામાં તમારે દર્શાવવાનું આવે, તો એના વિશે આપણે તમને હું નકશામાં જરાક બતાવી દઉં. જેમ કે આપણે ઉત્તરના રાજ્યોની વાત કરીએ તો મુખ્ય નદી જે છે એ સતલુજ નદી. તો એના ઉપરનો જે ડેમ છે એ ભાખરા નાગર ડેમ પરીક્ષામાં દેખાડવાનો આવે. તો ત્યાર પછી આપણે ગુજરાતની વાત કરીએ તો એની જે નદી જે છે, મુખ્ય નદી નર્મદા નદી, આ બીજા ભાગ ઉપર લેવાનું. અને એના ઉપરનો જે ડેમ છે એ સરદાર સરોવર નવા ગામ પાસે. ત્યાર પછી તાપી નદી છે સુરત પાસે, એના ઉપર કાકરાપાર યોજના, ઉકાઈ યોજના, આ બે યોજનાઓ છે, ડેમ બાંધેલો તમે જોઈ શકો છો. ત્યાર પછી જે પરીક્ષામાં પૂછાય એવી એક નદી હોય તો કાવેરી નદી. તો કાવેરી નદી જ્યારે તમિલનાડુમાં હોય છે ત્યારે એના ઉપરનો જે ડેમ છે એ શિવ સમુદ્રમ છે. પરંતુ જેવી કર્ણાટકમાં આવે એટલે એના ઉપરનો જે ડેમનું નામ છે કૃષ્ણરાજ સાગર. ત્યાર પછી મુખ્ય નદી કૃષ્ણા નદી આંધ્રપ્રદેશમાં દેખાડવાની, અને એના ઉપરનો જે ડેમ છે એનું નામ છે નાગાર્જુન સાગર યોજના. ત્યાર પછી ઓડિશા રાજ્યની અંદર મહાનદી, બરાબર, એના ઉપરની જે યોજના છે આ હીરાકુંડ યોજના. એક એક વાક્યમાં પણ પૂછી શકે અને નકશામાં પણ બતાવવાનું પૂછી શકે. પછી પશ્ચિમ બંગાળમાં દામોદર નદી છે, એના ઉપરની યોજના જે છે એ દામોદર ખીણ યોજના. અને છેલ્લે અગત્યની એક નદી છે બિહારની અંદર, કોસી નદી. તો આ એનો જે ડેમ છે એ કોસી યોજના. રિવિઝનમાં પંજાબમાં સતલુજ નદી, ભાખરા નાગર ડેમ. ગુજરાતમાં નર્મદા નદી, સરદાર સરોવર. ઉકાઈમાં એટલે કે તાપી નદી ઉપર ઉકાઈ યોજના અને કાકરાપાર યોજના. કાવેરી નદી ઉપર શિવ સમુદ્રમ અને કૃષ્ણરાજ સાગર. આંધ્રપ્રદેશની અંદર કૃષ્ણા નદી, નાગાર્જુન સાગર યોજના. ઓડિશાની અંદર મહાનદી, હીરાકુંડ યોજના. પશ્ચિમ બંગાળમાં દામોદર નદી, દામોદર ખીર યોજના. અને બિહારમાં કોસી નદી, કોસી યોજના. આ તમને નકશામાં બતાવવાનું હોય છે. હવે જે વાત કરવાની છે એ આ જે ભવહેતુક યોજનાની વાત કરીએ તો આ ભવહેતુક યોજનાનું મહત્ત્વ જણાવો. એની ચાવીનું નામ છે નવીજ ધોમ બાપા. નવીજ ધોમ બાપા. તો ભવહેતુક યોજનાની વ્યાખ્યા મેં તમને કહી દીધી કે નદી દ્વારા નિર્માણ થયેલા જળાશયમાંથી નહેરો કાઢી સિંચાઈ દ્વારા ખેત ઉત્પાદન વધારવું, મત્સ્ય કેન્દ્રો બનાવવા, બાગ બગીચા બનાવવા, જળમાર્ગ વિકસાવો વગેરેની યોજનાને ભવહેતુક યોજના કહેવામાં આવે છે. હવે એના એક્યો તો કે નદી દ્વારા નિર્માણ થયેલા જળાશયમાંથી નહેરો કાઢી અને સિંચાઈ દ્વારા ખેત ઉત્પાદન વધારવું. નદી દ્વારા નિર્માણ થયેલા જળાશય ઉપર જલવિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગનો વિકાસ કરવો. નદી દ્વારા નિર્માણ થયેલા જળાશયમાંથી નહેર કાઢીને જળમાર્ગ વિકસાવો, પરિવહન જેને કહેવાય. નદીઓમાં આવતા વિનાશક પૂરને નિયંત્રણ કરી અને જમીનનું ધોવાણ થતું અટકાવવું. નદી દ્વારા નિર્માણ થયેલા જળાશય ઉપર મત્સ્ય કેન્દ્ર ઊભા કરી મત્સ્ય ઉદ્યોગનો વિકાસ કરવો. નદી દ્વારા નિર્માણ થયેલા જળાશય દ્વારા બાગ બગીચા એટલે કે એની આજુબાજુ અને સેલગાના સ્થળો બનાવવા. જળાશય હોય, ડેમ હોય, એની આજુબાજુ બાગ બગીચા અને સેલગાના સ્થળો બનાવવા. નદી દ્વારા નિર્માણ થયેલા જળાશય દ્વારા શહેર અને ગામડાને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવું.
ભવ્યતુગ યોજનાના મુખ્ય હેતુઓ કયા કયા છે? આ એના હેતુઓ. તો નદી દ્વારા નિર્માણ થયેલા જળાશયમાંથી નહેરો કાઢી સિંચાઈ દ્વારા ખેત ઉત્પાદન વધારવું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને આ મુદ્દો યાદ ન આવે ને તો આગળ એ શબ્દ લઈ આવવાના, નદી દ્વારા નિર્માણ. નદી દ્વારા નિર્માણ થયેલા જળાશયમાંથી નહેરો કાઢી સિંચાઈ દ્વારા ખેત ઉત્પાદન વધારવું. નદી દ્વારા નિર્માણ થયેલા જળાશય ઉપર જલવિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગનો વિકાસ કરવો. નદી દ્વારા નિર્માણ થયેલા જળાશયમાંથી નહેરો કાઢીને જળમાર્ગ વિકસાવવો. નદીઓમાં આવતા વિનાશક પૂરને નિયંત્રણ કરીને જમીનનું ધોવાણ થતું અટકાવવું. નદી દ્વારા નિર્માણ થયેલા જળાશય ઉપર મત્સ્ય કેન્દ્રો ઊભા કરી મત્સ્ય ઉદ્યોગનો વિકાસ કરવો. નદી દ્વારા નિર્માણ થયેલા જળાશયની આજુબાજુ બાગ બગીચા અને સેલગાના સ્થળો બનાવવા. શહેર અને ગામડાને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવું. આવા અનેક હેતુઓ ભવ્યતુગ યોજનાના છે. બરાબર, ચાવી યાદ રાખજો. નવી ધોમ બાપા. 3 ગુણના અને 2 ગુણના મોટાભાગના પ્રશ્ન આવી ગયા આપણે. હવે કોઈ 2 ગુણનો પ્રશ્ન ચર્ચામાં રહી ન જાય એટલા માટે ઝડપી એની ચર્ચા કરી લઈ. તો કે પ્રશ્ન એવો આવે કે બે ગુણમાં કે જળ સંસાધનની સંકલ્પના શું? તો આપણે શરૂઆતમાં જ વાત કરી કે પૃથ્વીનો ઉદ્ભવ શેમાંથી થયો હતો? તો કે જળમાંથી થયો હતો, અને જળ વિના જીવન શક્ય નથી. તમામ જીવસૃષ્ટિ છે એ જળ ઉપર આધારિત છે. તેથી જળ છે એ સંકટગ્રસ્ત અને મહત્ત્વનું સંસાધન છે. આ એની સંકલ્પના. હવે કે ભૂમિગત જળનો ઉપયોગ જણાવો. તો કે પાણી જે નીચે છે ભૂમિગત જળ, એનો ઉપયોગ શેના માટે થાય? તો આપણે લખી શકીએ, એક તો પીવામાં, ઘર વપરાશમાં, ઉદ્યોગોમાં, ખેતીની અંદર સિંચાઈ વગેરે જગ્યાએ જળ સંસાધનનો ઉપયોગ થાય, ભૂમિગત જળનો ઉપયોગ થાય છે. પછી જળમાં વૃષ્ટિનું શું મહત્ત્વ છે? પાણીની અંદર વરસાદનું શું મહત્ત્વ છે? તો કે પૃથ્વી પર જળ સંસાધનનો જે મુખ્ય સ્ત્રોત આપણે વાત કરી હતી કે વૃષ્ટિ જ છે. અને આ જે નદી છે, ઝરણા છે, તળાવો છે, બંધ છે, આ બધા આમ તો જોવા જાવ તો વૃષ્ટિ ઉપર જ આભારી છે, એના વગર શક્ય નથી. અને પાણી પણ આમ જોવા જાવ તો શોષાઈને ભૂમિગત જળ રૂપે જમા થાય છે, અને જેનો આપણે સિંચાઈ માટે ઉપયોગ કરીએ છીએ. તેથી વૃષ્ટિનું જળની અંદર ખૂબ જ મહત્ત્વ, અથવા જળમાં વૃષ્ટિનું ખૂબ જ મહત્ત્વ છે. પછી એવો 2 ગુણનો પ્રશ્ન આવે, છેલ્લો પ્રશ્ન આપણો, કે દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા ખેતી થાય છે, શા માટે? પ્રશ્ન જેવો છે કે એવું શું છે કે અહીંયા તળાવ દ્વારા ખેતી થાય, શું કામ નહેરો દ્વારા કે કૂવા દ્વારા નથી થતી? તો કે દક્ષિણ ભારતની જે જમીન છે ને, ખાસ તો મેઇન મુદ્દો જમીન, એ સખત અને અછિદ્રાળુ છે અને ડુંગરાળ છે. એટલે એમાં તળાવો જે છે ને એ બાંધવા મુશ્કેલ છે, બાંધી શકાતા નથી. એટલે લાંબા ગાળા સુધી એમાં પાણી સંગ્રહી શકાતું નથી. બીજું, પાણી સંગ્રહ ન શકાય એના કારણે એ તળાવો મોટા બાંધી ન શકાય, અને એમાં નહેરો કાઢી અને સિંચાઈ થઈ શકતું નથી. જેને કારણે દક્ષિણ ભારતમાં તમે જોવા જાઓ તો તળાવ દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. અને ખાસ કરીને તમને રાજ્યની વાત કરું ને તો કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે, નવું રાજ્ય તેલંગાણા છે, આ બધા રાજ્યમાં તમે જોવા જાઓ ને તો મોટેભાગે તળાવ દ્વારા સિંચાઈ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. તમને જે ન સમજાતા હોય એવા પ્રશ્નો તમે મને ફોન દ્વારા, મેસેજ દ્વારા પૂછી શકો છો. શક્ય એટલું ચાવીથી યાદ રાખવાની ટ્રાય કરો, જેથી કરીને તમારી લખવાની પણ ઝડપ આવશે અને લાંબા સમય સુધી, માર્ચ મહિના સુધી તમે પ્રશ્નને ભૂલી નહીં જાઓ. તો આ તાસ અહીંયા પૂર્ણ કરું છું. જય સ્વામિનારાયણ.